નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું શીતલ્સ વર્લ્ડ ઓફ રેસિપીઝમાં. આજે આપણે બનાવીશું મોરિયાનો લોટ. મોરિયાને ઘણી જુદી ભાષામાં મોરિયો કહેવાય છે, મોરિયા કહેવાય, સામા, મોરધન, વરી, વરાઈ, સામક, સાવધ, વ્રત કે ચાવલ. આખા મોરિયામાંથી કેવી રીતે તાજો લોટ આપણે બનાવવાનો તે અહીં બતાવીશું. મોરિયોનો લોટ બનાવવા માટે આપણને જોઈશે 2 કપ મોરિયો. એને શેકવા પહેલા એક કપડા વડે લૂછી લેવું, એટલે વધારાનું એના પર જે ધૂળ કે જે કચરું લાગ્યું હોય તે નીકળી જાય. હવે એક પેનમાં મોરિયો શેકવા મૂકીશું. મીડિયમ ટુ લો ફ્લેમની વચ્ચે આપણે શેકવાનું છે. સતત હલાવતા રહેવાનું છે અને ધ્યાન એ રાખવાનું કે આપણે મોરિયોને ગોલ્ડન બ્રાઉન કે બ્રાઉન કલર નથી કરવાનું. ફક્ત એને માંથી જે વધારાનું મોઇસ્ચર છે તેને દૂર કરવા માટે આપણે આ શેકીએ છીએ. એટલે એને સતત હલાવતા રહેવું અને 4 મિનિટ બાદ સ્ટવ બંધ કરી દેવું અને ગરમ પેન ઉપર જ આપણે 1 મિનિટ માટે રવા દઈશું અને એને હલાવતા રહીશું. મોરિયાને ઠંડો કરવા માટે સેમ પેનમાં નથી રાખવાનું, પણ આપણે એક થાળીમાં કાઢી લઈશું. મોરિયો આપણો ઠંડો થઈ ગયો છે. હવે આપણે મોરિયોને ઝીણો પાવડર બનાવવા માટે દળી લઈશું. થોડો મોરિયો આપણે દળવાનો છે અને એ પણ ધ્યાન રાખવાનું કે 30 સેકન્ડ માટે દળવું અને બંધ કરવું, 30 સેકન્ડથી 1 મિનિટ જેટલું દળવું અને બંધ કરવું, જેથી આપણો મોરિયો ચોટી પણ નહીં જાય અને ગરમ પણ નહીં થઈ જાય. આ પ્રમાણે આપણે બાકીનો મોરિયો દળી લેવું. લોટ દળાઈ ગયા બાદ હવે આપણે એને ચારી લઈશું. એના માટે મોટું વાસણ લેવું, મોટી થાળી અથવા તપેલી લેવી, જેથી આપણો લોટ બહાર નહીં વિખરાય. લોટ ચારવાથી આપણે એકદમ ઝીણો સરસ લોટ મળી જાય છે અને મોટા કણા એકદમ જે અંદર રહી ગયા હોય તે નીકળી જાય. આ પ્રમાણે એને ચારી લેવું. આપણો લોટ એકદમ ઝીણો સરસ જેવો ચોખાનો લોટ હોય તે પ્રમાણે આપણે મોરિયાનો લોટના ઝીણો દરવાનો છે. હવે એને આપણે ઠંડુ કરવા મૂકીશું. એરટાઈટ ડબ્બામાં ભરવા પહેલા તમે એને એકદમ ઠંડુ કરવા મૂકશો અને પછી જ એને ભરજો, નહીં તો પછી એ ખરાબ થઈ જશે. ફ્રેન્ડ્સ, આપણો તાજો મોરિયાનો લોટ તૈયાર છે. હવે એમાંથી તમે નવી નવી વાનગીઓ બનાવી શકો છો. રોટલી, પરાઠા, ઢોસા અને ઘણી અવનવી વાનગીઓ વ્રતમાં, ખાસ કરીને નવરાત્રી અથવા એકાદશીમાં બને છે. આ ગ્લુટેન ફ્રી છે એટલે હેલ્ધી પણ છે. નવી વાનગીઓ માટે સબસ્ક્રાઇબ કરી લો મારી ચેનલ શીતલ્સ વર્લ્ડ ઓફ રેસિપીઝ. લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન પર ક્લિક કરી લો. આવજો દોસ્તો.